હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? બધા મજામાં હશો? તો આજે આપણા મિત્રો ભારત માટે એક રત્ન કહેવાય કે આપણે ભારતને નવી ઊંચાઈઓ પર પહોંચાડનાર પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહ મિત્રો આપણે વચ્ચે રહ્યા નથી. એક દુઃખદ સમાચાર છે કે એમને ભારત માટે મિત્રો ઘણી બધી સેવા આપેલી છે. તો હવે આપણી વચ્ચે નથી રહ્યા, તો ઈશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે. મિત્રો, વાત કરીએ આપણે મનમોહન સિંહની. તેમનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 26 સપ્ટેમ્બર 1932માં થયો હતો અને દેશના વિભાજન બાદ તેમનો પરિવાર ભારત ચાલી આવ્યો હતો. અહીં પંજાબના વિશ્વવિદ્યાલયમાંથી તેમને સ્નાતક અભ્યાસ કર્યો અને ઉચ્ચ અભ્યાસો પણ કર્યા. બાદમાં તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા, તેમને પીએચડી કરી. આ પછી તેમને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ડીફિલ કર્યું અને પદવીઓ મિત્રો એમને સારો અભ્યાસ પણ કર્યો. મિત્રો, વાત કરીએ તો ભારતમાં પોતે 14મા વડાપ્રધાન હતા. તે કુશળ રાજનેતા હોવાથી સાથે સાથે તે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ હતા. એક અનુભવી અર્થશાસ્ત્રીના રૂપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદારી છબીને કારણે લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી સાખ છે. 2009માં થયેલી લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત પછી તેઓ જવાહરલાલ નહેરુ પછીના ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા કે જેમને એક વખત 5 વર્ષ કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હોય. ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું. તેમને 1991થી 1996 સુધી નરસિંહ રાવની સરકારમાં નાણામંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો. નાણામંત્રી તરીકે તેમણે આર્થિક સુધારણાની શરૂઆત પણ કરી અને તે સાઉદી અરેબિયામાં 1982માં સાઉદી અરેબિયાની યાત્રા કરનારા પ્રથમ વડાપ્રધાન હતા. તો મિત્રો,